જો મહારાષ્ટ્રમાં આજે જે વોટિંગ થઈ રહ્યું છે એક જ સ્ટેજમાં અને ફાઇનલ સ્ટેજ છે આજે, અને જે રીતનો લોકોનો પ્રતિસાદ જોવા મળ્યો છે ઝારખંડની કમ્પેરિઝન કરીએ તો મહારાષ્ટ્રમાં વોટિંગ પ્રક્રિયા થોડી સ્લો ચાલી રહી છે, કારણ કે શરૂઆતના 2 કલાકમાં જે છે માત્ર 7% જ વોટિંગ થયું છે। તો બંને પક્ષો માટે, ખાસ કરીને મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને માટે આ ચુનૌતી છે, કારણ કે મેક્સિમમ વોટિંગ કરાવવું એ જ લક્ષ્ય છે। કારણ કે લોકસભાની ચૂંટણી જ્યારે થઈ હતી ત્યારે પણ જે છે મહારાષ્ટ્રમાં વોટિંગ જે છે બાકી રાજ્યોની સરખામણીમાં ઘણું ઓછું થયું હતું ને અત્યારે હું વિલેપાલ્લામાં છું। વિલેપાલ્લામાં જે છે અત્યારે તમે જોઈ શકો છો કે લોકોનો ઉત્સાહ જે છે અહીંયા જોવા મળે છે, અને હાલમાં અત્યારે જે છે અહીંયા બીજેપીના જનરલ સેક્રેટરી વિનોદ તાવડે જે છે વોટિંગ કરવા માટે ગયા છે, અને એ અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે અત્યારે વિનોદ તાવડે કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે વિનોદ તાવડે જે છે પોતે અત્યારે વોટિંગ કરવા માટે ગયા છે, અને અત્યારે તમે જોઈએ તો અત્યારની સરખામણીમાં જે છે વોટિંગ જે છે મહારાષ્ટ્રમાં શરૂઆતથી થઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી વોટિંગ જે છે અહીંયા શરૂ થઈ ગયું છે, અને જે પ્રમાણે જોવા મળ્યું છે એ પ્રમાણે મહારાષ્ટ્રના ખાસ કરીને અમુક જે ખાસ મોટા પોલિટિશિયનનું ભવિષ્ય જે છે આજે દાવ પર લાગવાનું છે। મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે તે પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ તેમણે કર્યો છે। મોહન ભાગવત આરએસએસના મુખ્ય જે છે તેમણે 7:30 વાગે જઈને વોટિંગ કર્યું છે। એ સિવાય ઘણી બધી બોલિવૂડની સેલિબ્રિટીઝ અને ઉદ્યોગપતિઓએ પણ જે છે પોતાના વોટનો ઇસ્તેમાલ કર્યો છે। કરીએ મહારાષ્ટ્રમાં તો મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં જે છે હજુ વોટિંગ જે રીતનું થવું જોઈએ એ રીતે થયું નથી। ઇવન મહારાષ્ટ્રના જે શહેરી એરિયા છે ત્યાં પણ વોટિંગ શરૂઆતમાં ઘણું ધીમું ચાલી રહ્યું છે। અને બીજી તરફ અગર વાત કરીએ તો સૌથી મોટી જે ચુનૌતી છે જે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી, એમાં તેમણે મોટા ભાગના જે છે લોકોને વોટર્સને ઘરની બહાર નીકાળવાની એક ઘણી મોટી ચુનૌતી છે। અને આજે જોવા જઈએ કારણ કે કાંટાની ટક્કર જે છે અત્યારે મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે ચાલી રહી છે। મહાવિકાસ આઘાડી જે છે ફરી પાછી મહારાષ્ટ્રમાં એક વાર સત્તામાં આવવા માટે પૂરી તરીકેથી પૂરજોશ તૈયારી કરી રહ્યું છે। ત્યાં બીજી તરફ મહાયુતિ માટે પણ એક ચુનૌતી છે કે સરકારને અકબંધ રાખવી। અગર વાત કરીએ આજની તો આજે તમામ સીટો પર જે છે આજે વોટિંગ થઈ રહ્યું છે, અને ઇલેક્શન કમિશન દ્વારા પણ જે છે લોકસભામાં ઘણીવાર જોવા મળ્યું હતું કે ઘણા બધાના લોકોના નામ જે છે એ વોટિંગ લિસ્ટમાંથી ગાયબ થઈ ગયા હતા। તો છેલ્લા 3 મહિનામાં જે ઇલેક્શન કમિશન છે એમને પણ તૈયારી કરી છે કે મેક્સિમમ લોકો જે છે તે વોટિંગ કરે। લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે, ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ જે વોટર્સ છે એ લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે। એ લોકો મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે।